નમસ્કાર મિત્રો, કેમ છો? આપ સૌનું સ્વાગત આપના મનપસંદ કાર્યક્રમ કેમ છો માં. હું છું પૂર્વી જાની. મિત્રો, સૌથી પ્રાચીન વ્યાધિને મટાડતા શાસ્ત્ર તરીકે આયુર્વેદને ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ એક જીવન જીવવાનું શાસ્ત્ર છે. આ શાસ્ત્રનો ઉદ્ભવ ભારતમાં 5000 વર્ષ પૂર્વે થયો હતો. સદીઓ પહેલા દરેક રોગને આયુર્વેદ ઉપચાર દ્વારા જ દૂર કરાતો હતો. તો ચલો આજે વાત કરીશું આયુર્વેદની ચરક પંચકર્મ સારવાર પદ્ધતિની. સાથે જાણીશું કે ત્વચા સંબંધિત રોગમાં ચરક પદ્ધતિ કેવી રીતે ઉપયોગી બને છે. ત્વચાના રોગમાં ચરક પદ્ધતિનો કેવી રીતે ઉપયોગ થાય છે, આ તમામ વિશે આજે ચર્ચા કરીશું અને તમને આપીશું માહિતી. કેમ છો માં? આયુ અને વેદ. આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે જ્ઞાન. કહેવાય છે કે આયુર્વેદ એક એવી પદ્ધતિ છે જેની ક્યારેય કોઈ આડઅસર નથી જ થતી. એટલે જ તો પહેલાના જમાનામાં કોઈ પણ બીમારી હોય દરેકમાં દાદીમાનું વૈદ્યું કે આયુર્વેદ સારવાર જ કરવામાં આવતી હતી. આયુર્વેદમાં શ્રેષ્ઠ છે ચરક પદ્ધતિ અને આ જ ચરક પદ્ધતિ દ્વારા થાય છે દરેક રોગનો ઈલાજ. અને તેમાંય વાત કરીએ ત્વચાને લગતા રોગોની તો જો હોય એક્ઝિમા, એલર્જીક ડર્મેટાઇટિસ, સોરાયસિસ અને અલ્ટાકેરિયા જેવા રોગ જેને તમે આયુર્વેદની ચરક પદ્ધતિ દ્વારા દૂર કરી શકો છો. ત્વચાને લગતા રોગ લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, ડાયાબિટીસ અને ફૂડ કલર્સના કારણે થઈ શકે છે. જો કે હવે ચરક પદ્ધતિનો ઉપયોગ કરો અને દૂર કરો તમારા ત્વચા સંબંધિત રોગોને અને રહો હંમેશા હેપી અને હેલ્ધી. સ્પેશિયલ રિપોર્ટ TV9. તો ત્વચા સંબંધિત રોગમાં આયુર્વેદની ચરક પદ્ધતિનો કેવી રીતે ઉપયોગ કરાય છે, શું હોય છે આયુર્વેદની ચરક પદ્ધતિ, આ તમામ વિશે જાણીએ. આપણી સાથે TV9 સ્ટુડિયોમાં ઉપસ્થિત છે માહિતી આપવા માટે MD આયુર્વેદ ડૉક્ટર વિક્રમ શાહ. એમની સાથે વાતચીત કરીએ. ડૉક્ટર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પહેલાં તો TV9 સ્ટુડિયોમાં. થેન્ક યુ. શું કહેવા માંગશો TV9ના દર્શકોને? ચરક પદ્ધતિ આયુર્વેદિક પદ્ધતિ છે તો અને ખાસ કરીને જો સ્કિનના રોગની વાત કરીએ તો કઈ રીતે ઉપયોગમાં નીવડે છે? જ્યારે સ્કિનના ત્વચા સંબંધી રોગોની આપણે વાત કરીએ છીએ ત્યારે આનું જે મૂળ છે કે ભાઈ એના નોલેજનું જે બેઝ છે એ આયુર્વેદમાં ડીપ રૂટેડ છે અને એકદમ સુપર્બ છે. અમે જ્યારે પણ અમારા ત્યાં પેશન્ટ આવે છે કે અમારા ઓપીડી બેઝ પર અમે જ્યારે પેશન્ટ ચેક કરીએ છીએ તો અમે એ રિયલાઇઝ કરીએ છીએ કે પેશન્ટ ઘણી બધી જગ્યાએ ફરીને આવે છે. ત્યારે આપણને લોકોને, આપણા સમાજને આયુર્વેદનો આટલો વર્ષો જૂનો બેઝ એટલો બધો ફાયદારૂપ અને કામ લાગે છે કે ના પૂછો વાત. ખાસ કરીને આયુર્વેદમાં કહેલું છે કે જેટલા પણ ચામડીના રોગો છે કે સ્કિનના રોગો છે એના એક તો 18 જેટલા પ્રકાર કીધા છે, ટાઈપ્સ કીધા છે. અને એના અંદર જે ખરાબી થાય છે એ ખાસ આપણું જે બેઝિક ડાયટ જ્યુસ કહીએ કે રસ કહીએ શરીરનું, સ્કિન છે, માંસ છે એટલે મસલ્સ, અને એ રીતે ટોટલ 7 અને બ્લડ કે જે મેઇન છે સ્કિનના કોઈ પણ રોગની અંદર. રક્તની અશુદ્ધિ એટલે આટલી 4 વસ્તુ અને સાથે 3 દોષો એટલે અશુદ્ધ થાય છે. અને એમાં કેટલા ઘણા બધા ફેક્ટર્સ છે જે આપણે લાઈફસ્ટાઈલમાં આપણે કોન્ટેક્ટમાં આવીએ છીએ. અચ્છા, સોસાયટીની ખાસ વાત કરીએ તો આજકાલની જે આપણી સોસાયટી છે, લોકોની લાઈફસ્ટાઈલ છે, તેના પ્રમાણે ખાસ સ્કિન ડિસીઝમાં કયા રોગો આવતા હોય છે? એક તો વેરી પ્રાઇમરી જોવા જઈએ તો બહુ લાંબા ટાઈમથી એક્ઝિમેટસ કન્ડિશન હોય, ખરજવું આપણે કહીએ છીએ, સૂકું કે ભીનું ખરજવું. એ ખાસ કરીને મોટાભાગના પેશન્ટને પગમાં જોવા મળે છે ખરજવું, અને એક્સટેન્સિવ હોય તો હોલ બોડીમાં પણ થઈ શકે. એ સિવાય વેરિયસ ટાઈપ ઓફ ફંગલ ઇન્ફેક્શન્સ જોવા મળે છે. ફિંગર્સમાં ઇન બિટવીન આપણને જોવા મળે. દેન આફ્ટર ફોટોડર્મેટાઇટિસના કેસીસ વધારે જોવા મળે. એન્ડ મોર જો સ્ટ્રેસફુલ કન્ડિશન હોય તો એ સોરિયેટિક
જે સોરાયસિસ કે સોરિયાસિસ આપણે જે રીતે પણ સોસાયટીમાં લોકો પ્રોનાઉન્સિએશન કરે એનું એક્સટેન્સિવ ફોર્મમાં આપણને જોવા મળે અને અનબિલિવેબલ લોકો મેન્ટલી એઝ વેલ એઝ ફિઝિકલી એઝ વેલ એઝ સોશિયલી પણ બહુ ટ્રબલસમ કન્ડિશનમાં મૂકાઈ જતા હોય છે. શું કારણ હોઈ શકે આ જે બધા રોગો છે ફંગલ ખરજવું બધું થવાના મુખ્ય કારણ શું હોઈ શકે? વેલ મેં આપને કહ્યું ને કે જે આયુર્વેદ છે ને એ જબરજસ્ત વિઝનરી કેટલીક વસ્તુ આયુર્વેદમાંથી આપણને મળે છે કે એવા પોઈન્ટ રૂલ આઉટ થાય છે કે જે આપણને રૂટીનમાં કદાચ વર્ષોના એક્સપિરિયન્સ પછી પણ આપણે એ ના કહી શકીએ. લાઈક દેટ ફર્સ્ટ ઓફ ઓલ આપણી જે જમવાની જે સિસ્ટમ છે એ આપણને જેમાં વિરુદ્ધ આહાર એટલે આપણને ઘણી વખત ખબર જ નથી હોતી કે આપણે કઈ વસ્તુ સાથે કઈ વસ્તુ ખવાય અને કઈ ના ખવાય. સો દેટ મિસમેચ જેને આપણે મિસમેચ કહીએ ફૂડનું મિસમેચ કહીએ તો એક એ છે. સેકન્ડ થિંગ છે કે શીત વિપર્યય કરીને એક વર્ડ છે એટલે ફ્રિકવન્ટલી રાઇટ નાવ આપણે થોડીક વાર એસીમાં બેસીએ થોડીક વાર એસીની બહાર જઈએ અથવા તો મેં એવા કેટલાય લોકો જોયા છે કે ઇવન વિન્ટરમાં પણ ચિલ્ડ વોટર પીવા ટેવાયેલા છે કે એસી પણ ઇવન ઓન રાખે છે એમના બેડરૂમમાં. સો ધીસ ઇઝ ઓલ્સો વન મોસ્ટ રીઝન કે જે આપણા બ્લડની જે વિસ્કોસિટી એઝ વેલ એઝ બ્લડની કેમિસ્ટ્રીને ડિસ્ટર્બ કરી શકે એન્ડ ઇટ ઇઝ વન ઓફ ધ કોઝ. One more thing, let me tell you that fast food, all type of preservatives and all types of food colors and pack food. જો જેટલા પણ પેક ફૂડ છે કે જે લોંગ ટર્મ આપણે લાંબો ટાઈમ પેક છે ને ખોલીએ છીએ તો ધીસ ઓલ આર આઈ થિંક ઇટ ઇઝ અ કોઝિટિવ આ બધા કોઝિટિવ ફેક્ટર્સ છે જે સ્કિન ડિસીઝ કરે છે. જી તો સ્કિન ડિસીઝ છે ઘણા ખરા અલગ પ્રકારના ડિસીઝ હોય છે. હવે આપણે ચરક પદ્ધતિ પર આવીએ તો કઈ રીતે અલગ અલગ ડિસીઝને ચરક પદ્ધતિ ઉપયોગમાં આવે છે એ નિવારણ કરવા માટે? ખાસ કરીને ચરક એ પોતે પણ આ બાબતમાં બહુ મેજર એઝ વેલ એઝ માઇનોર લેવલ માઇક્રો લેવલ પર એટલે સ્મોલ સ્કેલ માઇક્રો લેવલ પર અને બિગ લેવલ પર એના ક્લાસિફિકેશન્સને એ આપેલું છે. અને હોલ આયુર્વેદમાં જ્યારે પણ કોઈ રોગની વાત કરીએ તો એને એક લાઇન ઓફ ટ્રીટમેન્ટ આપેલી હોય છે. તો જ્યારે સ્કિન ડિસીઝની વાત કરીએ તો જનરલાઇઝ વાત કરવી પડે અને એમાં એને 3 કેટેગરીમાં ડિવાઈડ કરી શકાય કે ફર્સ્ટ ઓફ ઓલ છે કે ભાઈ ચરક પંચકર્મ કરવું જોઈએ. પંચકર્મની વાત કરી છે. ચરક મહર્ષિએ પોતે પણ વાત કરી છે કે તમારે ફ્રિકવન્ટલી પંચકર્મ કરવું જોઈએ અને સેકન્ડ ફેઝ છે એ મેડિસિન એઝ વેલ એઝ ડાયટ. આ રીતે લાઇફસ્ટાઈલ ડાયટની સાથે અમે આહાર અને વિહાર એવા 2 શબ્દો આપણે યુઝ કરીએ છીએ. આહાર એટલે કેવી રીતે જમવું એની વાત કરતા હોઈએ છીએ અને વિહારની અંદર કેવી રીતે જીવવું કે ભાઈ તમારે શું યુઝ કરવાનું છે. લાઈક તમારે એસી વગર સમર હાઈ સમર છે યુ કેન યુઝ એસી બટ એવોઇડ સમ એટલે એના કેટલાક પ્રિન્સિપલ્સ છે આપણે ફોલો કરવા જોઈએ. રાઈટ દેટ સો દેટ વે આપણે 3 અથવા અને બીજી વસ્તુ છે કે યોગા કરવા જોઈએ કે લાઈફસ્ટાઈલની અંદર મોર્નિંગ વોક કરવું જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ. તો આવા કેટલાક આપણે પ્રિન્સિપલ્સ અને આપણને ખાસ કરીને પેશન્ટને સ્ટ્રેસ રિલીવન્ટ બિકોઝ કે અત્યારની લાઈફમાં સ્ટ્રેસ સિવાય કશું જ નથી. એવું કહેવામાં આવે છે કે ભાઈ બધું જ પરિવર્તનશીલ છે એક જ વસ્તુ પરિવર્તનશીલ નથી અને એ છે તમારું સ્ટ્રેસ કે ઇટ ઇઝ કોન્સ્ટન્ટલી વિથ યુ. સો ઓલવેઝ હું મારા બધા જ પેશન્ટને કહેતો હોઉં છું કે ભાઈ તમારે સ્ટ્રેસ કેવી રીતે રિલીવ થાય. તો અગેઇન મને આઈ વુડ લાઈક કે ભાઈ આપણે 3 પ્રકારે ટ્રીટમેન્ટને ડિવાઈડ કરીએ છીએ. ચરક પંચકર્મ, આહાર વિહાર એટલે ખાસ કર આહાર વિહાર અને મેડિસિન. આ રીતે ચરક પંચકર્મ એક ખૂબ જ મહત્વની વસ્તુ છે. તો કઈ રીતે થતું હોય છે આ પંચકર્મ એ દર્શકોને જાણવામાં ખૂબ જ આઈ થિંક ઇન્ટરેસ્ટ હશે. થેન્ક યુ પ્લીઝ. ઇટ ઇઝ ખરેખર આ બહુ જ વન્ડરફુલ ક્વેશ્ચન છે કે જેટલા પણ સ્કિનના પેશન્ટ આવે મારી પાસે અથવા ચરકના હોલ ગુજરાતમાં ચરકના જેટલા પણ સેન્ટર છે ત્યાં અમે લોકો હંમેશા એક વસ્તુ પર ભાર મૂકતા હોઈએ છીએ કે જો પેશન્ટનું શરીર પ્રોપરલી વોશ આઉટ થયું હશે તો જ મેડિસિન વર્ક કરશે. અધરવાઇઝ મેડિસિન વિલ નોટ વર્ક. ઇટ ઇઝ ડેફિનેટ થિંગ. સો મેડિસિન આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જ્યારે આપણે કોઈ કાપડ છે એને કલર કરવો છે એને શેડ ચેન્જ કરવો છે જો પ્રોપરલી વોશ આઉટ નહીં હોય યુ કાન્ટ ડુ દેટ. તમે એને ના કરી શકો. એના ઉપર કલર કરવો હોય તમારે એને અલગ ટોન આપવો હોય તમારે એને પ્રોપરલી વોશ કરવું પડે એન્ડ દેન તમે સક્સેસફુલી એને
ટોન અપ કરી શકો, એનો કલર ચેન્જ કરી શકો. સેમ વે જ્યારે સ્કિન ડિસીઝના દર્દીઓ આયુર્વેદમાં આવે છે ત્યારે ઓબ્વિયસલી એ લોકો 6-12 મહિના, 5 વર્ષ, 7 વર્ષ એટલા ક્રોનિક કન્ડિશનમાં આવતા હોય અને વેરિયસ ટાઈપ ઓફ એમણે દવાઓ લીધેલી હોય, સમટાઈમ્સ સ્ટીરોઇડ્સ લીધેલા હોય છે, સમટાઈમ્સ એન્ટી મેટાબોલાઇક ડ્રગ લાઈક એટલે જે કેન્સરની ટ્રીટમેન્ટમાં યુઝ થતી હોય એવી મેડિસિન્સ લીધેલી હોય, ત્યારે અમે લોકો સૌથી પહેલાં પંચકર્મ કરીએ. હવે આ પંચકર્મ એટલે કેમિકલી બોડી વોશ આઉટ, વેરી સિમ્પલી કેમિકલી બોડી વોશ આઉટ, અને એવી રીતે બોડીમાંથી આ બધા જ વેસ્ટ મટીરિયલને વોશ આઉટ કરવાનું હોય કે જેથી બોડીને કોઈ શ્રમ ના પડે. કઈ રીતે પંચકર્મની શરૂઆત થાય છે, કઈ રીતે થાય છે પંચકર્મ, આ તમામ વાતો સર આગળ પણ કરીશું, પણ એક નાનકડા બ્રેક બાદ. થેન્ક યુ પ્લીઝ. તો મિત્રો, પંચકર્મની વાત આવી છે. ચરક દ્વારા પંચકર્મ કઈ રીતે કરવામાં આવે છે, તેનાથી દરેક સ્કિન ડિસીઝ કઈ રીતે દૂર થઈ શકે છે, આયુર્વેદ કઈ રીતે હેલ્પ કરી શકે છે, તમામ ચર્ચા આગળ પણ કરીશું બ્રેક બાદ. નિસર્ગ એટલે જાણે આપણા શરીરનું નિર્માતા, અને જ્યારે આપણે તેની વિરુદ્ધ જઈએ ત્યારે તેનાથી થનારા માઠા પરિણામો ભોગવવા પડે છે. આર્થરાઇટિસ, અસ્થમા, હૃદય રોગ, સ્થૂળતા, આવા ઢીલા રોગ આપણા શરીર પર આક્રમણ કરી શકે છે. અને જ્યારે અન્ય ઉપચાર થાકી જાય છે ત્યારે બચે છે એકમાત્ર આયુર્વેદમાંનું પંચકર્મ, જે તેનો સમૂળ નાશ કરવામાં સફળ નીવડે છે. અને આયુર્વેદ પંચકર્મનું જ્ઞાન અન્ય કરતા વધુ જાણે છે ચરક. ગત 5 દશકમાં અમારા ચરક ક્લિનિકમાંના નિષ્ણાતોએ આયુર્વેદમાંની શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા આ હઠીલા રોગને શિકસ્ત કરવામાં સફળતા મેળવી છે. તમામ હઠીલા રોગ પરનો ઉપાય ચરક. અપોઇન્ટમેન્ટ માટે આજે ચરક ક્લિનિકનો સંપર્ક સાધો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જોઈ રહ્યા છો કેમ છો, અને આજે આયુર્વેદમાં કઈ રીતે ચરક પદ્ધતિ દ્વારા ત્વચાના તમામ પ્રકારના રોગનું નિવારણ કરી શકાય છે તેની ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે TV9 સ્ટુડિયોમાં ઉપસ્થિત છે MD આયુર્વેદિક ડોક્ટર નિષ્ણાંત વિક્રમ શાહ. ચલો તેમની સાથે ફરી એકવાર વાતચીત કરીએ. સર, ફરી એકવાર સ્વાગત છે આપનું TV9 સ્ટુડિયોમાં. આપણે પંચકર્મની વાત કરી રહ્યા હતા કે તેના દ્વારા કઈ રીતે તમામ રોગો દૂર થાય છે, તો શું કરવાનું હોય છે પંચકર્મ કરતી વખતે? પંચકર્મ આપણે પહેલાં પણ આપણા દર્શક મિત્રોને કહ્યું કે પંચકર્મ એ બોડી ક્લિન્સિંગ મેથડ છે, સંશોધનની મેથડ છે, અને સંસ્કૃત વર્ડ છે સંશોધન. તો બોડીને ક્લીન કરવું, ખાસ કરીને જ્યારે આપણે સ્કિન ડિસીઝની વાત કરીએ છીએ ત્યારે વમન, વિરેચન અને રક્તમોક્ષણ આ ત્રણનું ઇમ્પોર્ટન્સ ઘણું વધારે છે. બરાબર. આજથી 11મી સદીમાં ચક્રદત્ત કરીને જે વૈદ્ય થઈ ગયા કે ડૉક્ટર થઈ ગયા, જે એમનું એક્સલન્ટ ચરક પરની કોમેન્ટ્રી છે, અને એમણે કહ્યું કે દર 15 દિવસે આપણે વમન કરવું જોઈએ, દર મહિને એકવાર વિરેચન કરવું જોઈએ, અને દર 6 મહિને રક્તમોક્ષણ કરવું જોઈએ. પરંતુ પ્રેક્ટિકલી આ બધી વસ્તુ કેવી રીતે શક્ય બને એક ક્વેશ્ચન હોય છે. એટલે અમે એક પેકેજ એવું ડિઝાઇન કરેલું હોય છે. સૌથી પહેલાં જ્યારે પણ પેશન્ટ આપણા ક્લિનિકમાં આવે છે ત્યારે અમે એમને દીપન પાચન એટલે એવી ટાઈપની દવાઓ આપીએ છીએ કે જે બોડીમાં એક મટીરિયલમાંથી બીજા મટીરિયલમાં જે કોન્સ્ટન્ટ કન્વર્ઝનની પ્રોસેસ ચાલતી હોય છે એ ઇન્ટરમીડિયેટ ફોર્મમાં ના રહે અને ફાઇનલી કન્વર્ટ થાય. એટલે કે ફ્રી રેડિકલ્સને એવા ઇસ્યુઝ ના ક્રિએટ થાય, જેને આયુર્વેદમાં આમ પણ કહેતા હોઈએ છીએ. તો આમનું જો પ્રિવિયસલી જે પણ આમની કન્ડિશન હોય એ પાકી જાય કે એ પ્રોપરલી કન્વર્ટ થઈ જાય. સર, ખાસ ચરકની જો અહીંયા વાત કરીએ તો પંચકર્મ સિવાય પણ ઘણી ખરી પદ્ધતિઓ થતી હોય છે, તો ચરક કઈ કઈ બીજી પદ્ધતિઓથી રોગ નિવારણ કરે છે? એટલે પંચકર્મ જ છે જે મેઇન છે, આપણું ઓરિએન્ટેશન છે કે એ પંચકર્મ છે ને એમાં વેરિયસ આવે છે, હું આપને બતાવું છું પ્લીઝ. તો એમાં અને એમાં 5 દિવસ આપણે આ રીતે દવા ઓરલ મેડિસિન્સ પેશન્ટને આપતા હોય છે. દેન આફ્ટર મેડિકેટેડ ઘી અને એને ઇન્ક્રીઝ ડોઝમાં આપણે આપવાનું હોય છે. એન્ડ દેન મસાજ ટીમ છે, અને એ સિવાય 1 ડે એડમિશન લાઈક ધેટ. આ થઈ અને ડાયટ આપીએ છીએ. એ સિવાય વિરેચન કરીને સેમ વે છે. એ સિવાય મેડિકેટેડ એનિમા છે.
ખાસ હા, સ્કિન ડિસીઝના પેશન્ટમાં અમે શિરોધારાને બહુ જ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, બિકોઝ કે એ સ્ટ્રેસ રિલીવન્ટ તરીકે એક મેજર વર્ક કરે છે અને આપણને બહુ જ સારા પરિણામ મળે છે. આ સિવાય પણ ઘણી બધી જ સિસ્ટમ અને પદ્ધતિ છે જે પંચકર્મની અંતર્ગત છે. અબાઉટ અમે 50 જેટલી થેરાપી કરતા હોઈએ છીએ જે સ્કિન સિવાયના પણ ડિસીઝની અંદર આપણને રિઝલ્ટ આપે છે. એ સિવાય આપણે ડાયટની અંદર પણ ઘણા બધા પ્લાન્સ બનાવીને આપતા હોઈએ છીએ. યોગ અને નેચરોપેથીની હેલ્પ લેતા હોઈએ છીએ. યોગની ખાસ આપણા ત્યાં પેશન્ટને ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે. એ સિવાય ડાયટ ટિપ્સ આપવામાં આવે છે અને મેડિસિન્સ વેરિયસ ટાઈપ ઓફ. નાઇસ. સર, ચરકની વાત કરીએ તો જ્યારે કોઈ પણ પેશન્ટ ચરકમાં આવે છે તો કઈ કઈ ફેસિલિટીઝ મળી શકે છે તમને ત્યાં? ફેસિલિટીઝ મીન આઈ થિંક તમે એવું કહેવા માંગો છો કે જે સ્કિનના પેશન્ટ આવે છે તો એને ક્યોર થવાને આખા ટ્રાવેલિંગમાં આપણે શું હેલ્પ કરતા હોઈએ છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ સૌથી પહેલાં આપણે ત્યાં જે પેશન્ટ આવે છે તો એને કમ્ફર્ટ ઝોનમાં મૂકવાનું મારું સૌથી પહેલું એઇમ હોય છે. ઘણી વખત તો મારા ત્યાં જે પેશન્ટ આવતા હોય છે એ એટલા બધા કન્ફ્યુઝ અથવા તો સ્ટ્રેસફુલ કન્ડિશનમાં આવતા હોય છે કે જો હું એમને કમ્ફર્ટેબલ ના બનાવું તો હું સોનું આપું તો પણ એ વેસ્ટ જાય, અથવા તો મારે જે પંચકર્મ પદ્ધતિ કરવી છે કે ચરક પંચકર્મ કરવું છે એનું કંઈ રિઝલ્ટ ના આવે. સો એ લોકોને પહેલાં કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં જ્યારે હિસ્ટ્રી લઈએ અને આપણને ખ્યાલ આવે કે સ્ટ્રેસ ઇઝ મોર તો કાઉન્સેલિંગ સ્ટાર્ટ થતું હોય છે. દેન ડાયગ્નોસિસનું ફેઝ આવે તો ક્રોનિક પેશન્ટ ડાયગ્નોસ થઈને આવે છે. એમાં કેટલાકમાં આપણે ઇન બિટવીન ઇન્ફેક્શિયસ છે કે નથી ઇન્ફેક્શિયસ એટલે બ્લડ ટેસ્ટ એઝ વેલ એઝ એલર્જી ટેસ્ટ ઓર સમ ઇમેજિનેશન્સ કે એ રીતે લેતા હોય છે. અને કમ્પેરિઝન માટે કે ભાઈ આપણે જે વર્ક કર્યું છે, ઘણી વખત અમે બહુ ફાસ્ટ રિઝલ્ટમાં માનીએ છીએ તો અમે વિચારીએ છીએ કે કમ્પેરિઝન કેવી રીતે કરવું, તો એના માટે બિફોર ટ્રીટમેન્ટ અને આફ્ટર ટ્રીટમેન્ટના ફોટોગ્રાફ્સને એ બધું રાખતા હોઈએ છીએ. અચ્છા, ફાઇન. સર, આગળ જો વાત કરીએ કે ચરકની ખાસ કરીને તમામ પદ્ધતિઓની જેનાથી નિવારણ થઈ શકે છે તો કેટલો ટાઈમ લાગતો હોય છે તમામ નિવારણ કરતી વખતે? આપણે જ્યારે પેશન્ટ તરીકે કોઈ વ્યક્તિ મારી પાસે આવે ત્યારે એની ક્રોનિસિટી કે કેટલા લાંબા ટાઈમથી એને પ્રોબ્લેમ છે અને એમની એજ શું છે, એમને બીજા કોઈ કોમ્પ્લિકેટેડ ડિસીઝ સાથે સાથે છે કે નહીં, એ બધી વસ્તુને આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. પણ ઇન જનરલ જો જનરલાઇઝ બોડીમાં એટલે સ્કિન ડિસીઝ હોય કે હોલ બોડીમાં હોય અને સોરિયેટિક જેવી કન્ડિશન હોય તો અમે લોકો ફૂલ ફ્લેજ 26 ડેઝનું એક પેકેજ રાખેલું છે પંચકર્મનું, અને એ 26 ડેઝમાં ઓન એન એવરેજ 70 to 80% ઇમ્પ્રુવમેન્ટ અમે લઈ આવીએ. એન્ડ if you permit, I would like to state my 1 or 2 patients' data also. Okay, fine. Sure. સર, ખાસ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના કેટલા એવા લોકો છે જેમને એક્સ્ટ્રીમ સ્કિન ડિસીઝ થઈ હોય, કયા કયા પ્રકારના સ્કિન ડિસીઝ થયા છે અને ચરકે ખૂબ જ સરસ રીતે નિવારણ લાવી દીધું છે? You mean percentage about? નહીં, મતલબ કેવા સ્કિન ડિસીઝ હોય છે આજની સોસાયટીમાં? મને 3 પ્રકારના વધારે પડતા જે અમારી ચરકની ઓપીડીઝમાં પેશન્ટ આવે છે, 3 થી 4 પ્રકારના સ્કિન ડિસીઝના વધારે આવે છે. એમાં ખાસ કરીને સોરાઇસિસ, પછી એક્ઝિમા, દેન જેને સૂર્યના તડકાની એલર્જી કહીએ તો ફોટોડર્મેટાઇટિસ કહેવાય, અને ખાસ બીજા જે છે એ અર્ટિકેરિયા. એટલે 4 પ્રકારના પેશન્ટ આપણને વધારે જોવા મળે છે. જી સર, ખાસ કરીને ખર્ચની વાત કરીએ તો આ તમામ પ્રકારનું પંચકર્મ અને તમામ આયુર્વેદ પદ્ધતિમાં શું ખર્ચ આવતો હોય છે સામાન્ય રીતે? જે રૂટીન કોઈપણ સેન્ટરમાં આવતો હોય એટલે ઓલમોસ્ટ બધી જ જગ્યાએ ક્યાંય પણ જે 2,000 થી 3,000 રૂપિયા મેડિસિન ચાર્જ ઓવરઓલ લગભગ આટલું થતું હોય. પણ પંચકર્મ જે છે એટલે ઇટ ઇઝ કમ્પેરેટિવ થિંગ. મેઇન વસ્તુ એ છે કે જ્યારે પેશન્ટ મારી પાસે 5 વર્ષથી સ્કિન ડિસીઝ રિલેટેડ ચરકના કોઈપણ સેન્ટરમાં જાય, સ્કિન ડિસીઝ રિલેટેડ સફર થઈને આટલું બધું ઓન એન્ડ ઓફ યુઝ કરીને અને પ્લસ એમને સ્ટીરોઇડ પણ લીધા હોય અને રિઝલ્ટ અથવા તો આવી એન્ટીમેટાબોલાઇક ડ્રગ લીધી હોય અને રિઝલ્ટ ના આવ્યું હોય, ત્યારે જ્યારે 26 ડેઝ સુધી કોન્સ્ટન્ટલી અમારે વર્ક કરવું પડે અને
ઇટ ઇઝ નિગ્લિજિબલ અબાઉટ ઇન થાઉઝન્ડ્સ, એટલે 20-30 હજાર લાઈક દેટ, પણ એ એટલો મોટો એક્સપેન્સ નથી. મારા હિસાબે ક્યોર થતું હોય છે તે ખૂબ જ મોટું હોય છે. યુ કાન્ટ બિલીવ બેન, તમે વિચારશો નહીં, પણ અમારા ત્યાં જ્યારે આ ખાસ કરીને સોરિયાસિસ અને જનરલાઇઝ સ્કિન ડિસીઝના જેટલા પણ પેશન્ટ આવે છે ને, અમે જે રિઝલ્ટ આપીએ છીએ તો પેશન્ટ બીકમ સો સેટિસ્ફાઈડ, અને એને એવું લાગે છે કે મેં જે આપ્યું છે, કે જે મેં ખર્ચ્યું છે એની કમ્પેરમાં ઘણું મેળવ્યું છે. સર, હવે સમય થઈ ગયો છે આજની ટિપ્સ જાણવાનો, તો તમે દર્શકોને શું ટિપ્સ આપવા માંગશો? હું મારા દર્શક મિત્રોને એક જ વસ્તુ કહીશ કે તમે ખાસ કરીને આહાર અને વિહારમાં ખૂબ જ ધ્યાન આપો. મેં ઘણા બધા એવા ફેમિલી જોયેલા છે કે એ લોકો ઠંડકની મોસમમાં પણ ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ અને ચિલ્ડ વોટરના હેબિચ્યુઅલ હોય. આટલા વિન્ટરમાં પણ ફ્રોઝન ફૂડ ઓર ફ્રીઝની વસ્તુઓ આપણે જમતા હોઈએ છીએ. પછી અતિશય ખાટું ખારું જે પદાર્થો છે અથવા તીખા પદાર્થો, આ 3 રસ છે એ વધારે પડતા જો સેવન કરવામાં આવે કે લેવામાં આવે તો રક્તની દૃષ્ટિ ઓબ્વિયસલી કરે છે. એટલે જો આ ટાઈપના થોડોક ડાયટને કંટ્રોલ કરવામાં આવે. બીજી એક વસ્તુ એ છે કે તમે જે પણ ખાઓ ને કે તમે કોન્શિયસ હોવા જોઈએ કે તમે સપોઝ નોનવેજ લો છો તો કેટલા દિવસનું નોનવેજ ફૂડ છે એ તમને ટૂંકમાં સર કહી શકાય કે તમારે પોતાનું ધ્યાન જાતે જ રાખવાનું છે, તો તમે તમામ પ્રકારના રોગથી દૂર રહી શકશો. સર, ખૂબ ખૂબ આભાર આપનો ટીવી 9 સાથે જોડાવા બદલ, તમામ ચર્ચા. તો કેમ છો માં આજે વાત કરી આયુર્વેદિક પદ્ધતિથી, ચરક પદ્ધતિથી કઈ રીતે તમે તમારા શરીરમાં થતા તમામ રોગોને, સ્કિનમાં થતા તમામ રોગોને નિવારી શકશો, દૂર કરી શકશો. તો મિત્રો, તમે હંમેશા તમારું ધ્યાન રાખો તો રોગથી રહી શકશો દૂર. કેમ છો માં આજે બસ આટલું જ. નમસ્કાર.